નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. નવરાત્રી મહોત્સવમાં અંગત અદાવતે ગરબે ઘૂમવા ગયેલ યુવતી ઉપર હુમલો. 3 મહિલા સહિત 5 લોકોએ માર માર્યો. મારામારી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ભરૂચ પોલીસ આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. ગરબામાં પરંપરાગતની ઝલક જોવા મળી. નવરાત્રી મહોત્સવ દરમિયાન યુવતીઓની સુરક્ષાને લઈને કેટલાક સ્થળોએ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તે વચ્ચે ભરૂચમાં યુવતીઓને ગરબા ગ્રાઉન્ડમાંથી બહાર લાવી માર મારવાની ઘટના સામે આવી છે. ભરૂચના અંબિકાનગર ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતી એક યુવતીને જૂની અદાવતે 5 લોકોએ ગ્રાઉન્ડની બહાર બોલાવી માર માર્યો હતો. આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ હુમલાખોરોથી યુવતીનો બચાવ કરી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. મહિલા હાલમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે 3 મહિલા સહિત 5 લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો એને ફ્રેન્ડ જોડે એની બોલચાલ હતી, પછી બંધ થઈ ગઈ હતી નાના મોટા ઝઘડાના હિસાબે. તો એના પપ્પાએ એને બોલાવી, 2 જણ વાત કરતા જોઈએ એટલે બહાર. તો પછી અવાવરી જગ્યાએ બહાર લઈ ગયા અને 4-5 ભેગા થઈને એને મારી છે. અને ચિંટુભાઈ છે ચણાવાલા બુટલેગર, એણે પણ એના પર હાથ ચાલાકી કરી છે. એની વાઈફે કરી છે, એની બીજી સાડીએ કરી. અને રાકેશભાઈ રમણભાઈ વસાવા, સંગીતાબેન રાકેશભાઈ વસાવા, એ બધાએ થઈને એને બહુ મારી છે. 5 તારીખે રાત્રે હું એને સિવિલ હોસ્પિટલે લઈને આવી હતી. અંબિકાનગરમાં શનિવારે રાત્રે હું ગરબા રમવા ગઈ હતી. ત્યાં મારા જે આગળના રિલેશન હતા, પછી અમારે સંબંધ તૂટી ગયા હતા. તો એના ફાધરે એને ના પાડી હતી કે એની જોડે વાતચીત ના કરતી. પણ અમે સામે આવી ગયા ગરબામાં. તો એણે મને ખાલી બોલાવી. તો એની કઝિન સિસ્ટરે જઈને એના ફાધરને કહ્યું કે આણે એની જોડે વાત કરી. તો થોડી વાર મને લાગમાં રહી હતી અને એ બાજુ બોલાવી અવાવર જગ્યાએ, જે બી મોડી ગાર્ડન પાસે. અને મારા પર હાથ ચાલાકી કરવા લાગ્યા, ગમે એમ ગાળા આપી. એને એમાં જોડે ચિંટુ ચનાવાલા બુટલેગર, સિરલ વસાવા, રાકેશભાઈની પત્ની સંગીતાબેન અને નેહા, એ બધા થઈને મને મૂઠ મારવામાં આવ્યું છે. ગમે તેમ મને જગ્યાએ વાગે છે અને માથાના ભાગે બી મને સૂજે છે. ભરૂચ પોલીસ આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં મહિલાઓ માથે ગરબે મૂકીને ગરબે ઘૂમી હતી. ભરૂચ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે. ત્યારે ભરૂચ પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં શહેરીજનો સુરક્ષા વચ્ચે ગરબે ઘૂમી રહ્યા છે. આ ગરબા મહોત્સવમાં મહિલાઓએ માથે ગરબી મૂકી ગરબે ઘૂમી હતી અને પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી તેના મધ્ય ચરણમાં પહોંચી છે. ત્યારે રવિવારે રાત્રે વિવિધ ગરબા ગ્રાઉન્ડો ઉપર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. તો વિવિધ ગરબા આયોજકો દ્વારા માતાજીની આરતીનું પણ આયોજન કરાયું હતું, જેમાં શહેરના અગ્રગણ્ય નાગરિકો જોડાયા હતા.
અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જગતજનનીમાં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની અંકલેશ્વરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારોમાં ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ રોટરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવતા ખેલૈયાઓને તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના જણાવ્યા અનુસાર નવરાત્રિ એ હિન્દુઓનો તહેવાર છે. ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં કોઈ વિધર્મી પ્રવેશ ના કરી શકે તે માટે અહીં આવતા દરેક ખેલૈયાઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક કરી તેમને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે. આસો સુદ શારદીય નવરાત્રી જે પ્રારંભ થયો છે તો હિન્દુ સમાજનો એક જ લક્ષ્ય છે કે તહેવાર હિન્દુઓનો છે તો અહીંયા કોઈ પણ ગરબા પાંડાળ ઉપર કોઈ પણ વિધર્મીને એન્ટ્રી નહીં મળે એ હેતુથી ઘણા વર્ષોથી હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ સક્રિય છે અને દરેક ગરબા પંડાલ ઉપર જઈ અને ગરબા પંડાલમાં પ્રવેશતા દરેક ખેલૈયાઓનું તિલક કરી સ્વાગત કરી રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ઠેર ઠેર નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5મા નોરતે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ સહપરિવાર હાજરી આપી હતી અને જગતજનનીમાં જગદંબાની આરતી ઉતારવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી સહિતના આગેવાનોએ પણ હાજરી આપી હતી. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટની સાથે શેરી ગરબાનું મહત્વ પણ વધ્યું છે. ભરૂચના વેજલપુર વિસ્તારમાં કિન્નર સમાજ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિન્નર સમાજ દ્વારા ગરબામાં પશ્ચિમી સંસ્કૃતિ અને ફિલ્મી ગીતોના દૂષણને દૂર કરી માતાની આરાધના કરતા પ્રાચીન અર્વાચીન ગરબાના તાલે ખેલૈયા ઘૂમે અને માતાની સાચી આરાધના થાય તેવા ઉમદા હેતુ સાથે તે માટે શેરી ગરબા યોજાયા છે. મારા શેરી ગરબાનું મારું બાળા બહુચર શેરી ગરબા મંડળ છે અને આ મારું 17મું વર્ષ છે મારા શેરી ગરબાને. અમારા એ માતાજીની નવરાત્રિમાં ફક્ત માતાજીની ભક્તિ કરવા માટેના જ ગરબા ગવાય છે.
અને આ દરેક ભાઈ બહેનો મા શક્તિની આરાધના કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે અને સુખી થાય છે. વાગરાની વિલાયત જીઆઈડીસીમાં બિરલા ગ્રાસિમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. પર્યાવરણના જતન અને વિલાયત જીઆઈડીસીમાં હરિયાળી જળવાઈ જળવાઈ રહે તે માટે બિરલા ગ્રાસિમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાસિમ કંપનીના એવીપી વત્સલ જાની, જીએમ પ્રમોદ કુમાર, એમજીએમ હેમરાજ પટેલ અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં વિલાયત જીઆઈડીસી એસોસિએશનના હરીશ જોશી, મહેશ વસી તેમજ ડેરોલના સરપંચ ફતેહસિંહ રાજ, ભેરસમના સરપંચ વિશાલ પટેલ, આંકોટ ગામના સભ્ય અલ્પેશ રાઠોડ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે વિલાયત જીઆઈડીસીમાં વિસ્તાર કરતાં સૌથી વધારે ઝાડ ઉગાડ્યા હોવાની જાણકારી એસોસિએશનના સેક્રેટરી મહેશ વસીએ આપી હતી. વિલાયત ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મેગા ડ્રાઈવ વૃક્ષારોપણમાં અમે પણ ગામ તરફથી સહભાગી થયા છે. સાથે જ મેગા ડ્રાઈવમાં અમારા દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવેલ છે તથા અમારા ગામના ગોળસર જમીનમાં પણ કલરટેક્સ દ્વારા 2000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ છે. વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આજે એક મેગા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ કરવા જઈ રહ્યું છે અને જેની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતની જો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની વાત કરીએ તો વિલાયત જીઆઈડીસી એ સૌથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ ધરાવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે. અત્યાર સુધીમાં લગભગ 96,000 કરતાં વધારે ટ્રી આ વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લગાવવામાં આવ્યા છે અને જે આપ જોઈ શકો છો હજુ વધારે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય એના માટે તમામ ઉદ્યોગો સતત પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે જ આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરના જૂના બજાર અને વેજલપુર વિસ્તારમાં નવરાત્રી પર્વમાં શેરી ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. ભરૂચ શહેર અને જિલ્લામાં પ્રાચીન ગરબા ભૂલાઈ રહ્યા છે, તેવામાં ભરૂચ શહેરના જૂના બજાર અને વેજલપુર વિસ્તારમાં શેરી ગરબાએ ધૂમ મચાવી છે. માઈ ભક્તોએ શેરી ગરબામાં ગરબાના તાલે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. નિહાળો કેટલીક ઝલકો. સ્ત્રી મંડળ ભરૂચ દ્વારા સ્વર્ગીય ઇન્દિરાબેન દવેના સ્મરણાર્થે આયોજિત નવરાત્રી પૂર્વ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. પ્રતિવર્ષ સ્ત્રી મંડળ ભરૂચ દ્વારા માજી પ્રમુખ ઇન્દિરા દવે તરફથી મંડળની મળેલ ડોનેશનમાંથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ચુનારવાડ ખાતે મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભ્ય બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ગરબામાં ભાગ લેનારને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મોબાઈલ ફોન સ્નેચિંગના 2 ગુનામાં 4 આરોપીઓ સહિત એક લબરમુછિયાને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના મોબાઈલ ફોન સ્નેચિંગના 2 ગુનામાં સંડોવાયેલ ઝઘડિયા તાલુકાના માલપુર ગામના તળાવ ફળિયામાં રહેતો પરેશ કાભાઈ વસાવા, દક્ષેશ સુમનભાઈ વસાવા અને સતીશ ઉર્ફે ગિરીશ રાજુભાઈ વસાવા તેમજ ગોલુકુમાર ચતુરીદાસ સહિત એક લબરમુછિયાને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીઓ ચાલુ બાઇકે રોડ ઉપર ચાલતા ફોનમાં વાત કરતા લોકોની જ નિશાન બનાવતા હોવાની ટેવ ધરાવે છે.
અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓમાં વેપારના કાર્યોની સમજણ અને આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ અને દીપેશ પડસાલાના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂડના કુલ 41 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટીઓએ સ્ટોલ, લોન અને મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. બિઝનેસ ઇવેન્ટમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ તમામ સ્ટોલ ઊભા કરી તેનું સંચાલન કરવામાં આવ્યું હતું અને વેપાર કઈ રીતે થાય એની સમજણ મેળવી હતી. કે વિદ્યાલયમાં 880 જેટલા 11 સાયન્સ કોમર્સ અને 12 સાયન્સ કોમર્સમાં વિદ્યાર્થીઓ છે. અમે એમને બેંક લોનથી માંડીને ઇવેન્ટ મેનેજમેન્ટથી માંડીને બિઝનેસ કેમ કરી શકાય એના ઉપર વધારે ભાર મૂકીને આ એમને શીખવીએ છીએ. આગળ જતા એમને બિઝનેસ કેવી રીતના કરવો, એમને કોઈ હેલ્પની જરૂર હોય તો અમે એમને મદદ કરીએ છીએ. અમારો કોન્સેપ્ટ મેઇન છે કે બાળકને રાષ્ટ્ર નિર્માણ માટે અને પોતાના કુટુંબ માટે, આજીવિકા માટે કેવી રીતના તૈયાર કરવો એ અમારો મેઇન કોન્સેપ્ટ છે અને એમને જે કંઈ જરૂર છે અમે એને પૂરી પાડીએ છીએ. ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના બડકોદરા ગામની મંગલમ સોસાયટી પાસેથી રાજસ્થાનના કરગની પોલીસ મથકમાંથી ચોરી થયેલ બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસીમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના જયપુર જિલ્લાના કરધની પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમ ગુજરાત પાર્સિંગની નંબર પ્લેટ લગાવી જીઆઈડીસીમાં ફરે છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર ભડકોદરા ગામની મંગલમ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી બાઇક અંગેના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે આ બાઇક રાજસ્થાનના આસીન ભીલવાડા ખાતેથી તેના મિત્ર પાસેથી 21,000માં ખરીદી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પટેલ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો શ્રવણલાલ જગદીશ ગુજ્જરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નવરાત્રી મહોત્સવમાં અંગત અદાવતે ગરબે ઘૂમવા ગયેલ યુવતી ઉપર હુમલો, 3 મહિલા સહિત 5 લોકોએ માર માર્યો. મારામારી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ભરૂચ પોલીસ આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. ગરબામાં પરંપરાગતની ઝલક જોવા મળી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.